નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાલમાં આપણે પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું શીખી રહ્યા છે અને એમાં ગણિત સ્વાધ્યાય પોથીમાં આપણે પાના નંબર 75 સુધી દાખલા ગણ્યા છે। આજે આપણે પાના નંબર 76 પ્રશ્ન 9 ભાગાકાર કરો શીખવાના છે। એ પહેલાં થોડું સમજી લઈએ। આપણે આગળ ગુણાકારમાં પણ શીખી ગયા કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય જ આવે। તો એ જ રીતે અહીંયા ભાગાકારમાં પણ છે। જુઓ, શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકાર શૂન્ય જ આવે। ફરીથી શૂન્યને શૂન્ય સિવાયની, એટલે અહીંયા જુઓ આ શૂન્ય અને આ 3 છે એ શૂન્ય સિવાયની કહેવાય। અહીંયા શૂન્ય છે પણ 7 છે એ શૂન્ય સિવાયની કહેવાય। અહીંયા 13 શૂન્ય સિવાયની કહેવાય, બરાબર છે। બાકીના શૂન્ય છે છતાં પણ જુઓ, શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકાર શૂન્ય જ આવે। એટલે કે 0 ભાગ્યા 3 તો 3 શૂન્ય શૂન્ય। આપણે એક એકાના ઘરિયામાં પણ આ શીખી ગયા છીએ। 0 ભાગ્યા 7 બરાબર 0, 0 ભાગ્યા 13 બરાબર 0। હવે ઉદાહરણ આપણે જોઈએ। ભાગાકાર કરો 40 ભાગ્યા 2। તો અહીંયા આપણે આ રીતે સંખ્યા પહેલાં લખવાની આવશે અને 2નો ઘરિયો બોલવાનો છે। હવે આપણે 2નો ઘરિયો બોલીએ તો 2 દુ 4। આપણે દશકનું સ્થાન લઈએ એટલે 4 થઈ જશે ને। હવે શૂન્ય બાકી રહ્યો એટલે શૂન્ય નીચે ઉતારીએ તો 2નો શૂન્ય સાથે ભાગાકાર શું આવશે? શૂન્ય। એટલે ભાગાકાર આવે 20। એટલે અહીંયા આપણે શીખી લઈએ તો આ જે જવાબ આવે તેને આપણે શું કહીએ છીએ? ભાગફળ। પછી જે સવાલ છે અંદરનો એ ભાજ્ય। જે આપણે ઘરિયો બોલીએ છીએ એને શું કહેવાય? ભાજક। અને આ જે છેલ્લે શૂન્ય આવે એ શેષ આવે। અહીંયા સંખ્યા પણ આવી શકે, પરંતુ શેષ એ રીતે હોય છે કે જો ઘડિયો હોય એના કરતાં શેષ નાની હોય છે, એના કરતાં મોટી કે એના જેટલી સંખ્યા પણ શેષ હોતી નથી। આ વાત આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જેમ આગળ જશો એમ તમને આ વસ્તુ સમજાશે। અત્યારે તો આપણે આટલે સુધી જ આપણે ભણવાનું છે। હવે બીજો દાખલો છે 80 ભાગ્યા 4। એટલે આપણે ભાગાકાર નિશાની સાથે લખી દઈએ તો ઘડિયો શેનો બોલવાનો છે? 4। હવે આપણે દશકનું સ્થાન જોઈએ તો દશકના સ્થાનમાં કેટલા છે? 8। તો 4 દુ 8, 8માંથી 8 જાય તો 0, 0માંથી 0 ઉપરથી ઉતાર્યું 0, 0 સાથે ભાગાકાર શૂન્ય જ આવે એટલે ભાગાકાર આવ્યો 20, બરાબર છે। હવે આ દાખલાના સવાલ મેં તમને પ્રશ્ન 9ના સવાલ ગણિતની નોટમાં લખવા આપેલા હતા। જુઓ, આ પ્રમાણે તે દિવસે તમને બતાવેલું પણ હતું। આપણે નોટમાં લખીએ તો તમને જરાક વધારે સમજ પડે એટલે આપણે નોટમાં કરીએ। આ તમને મેં આપેલું હતું અને 7 લીટી છોડવા કીધી હતી જેથી આપણે ભાગાકારના દાખલાની ગણતરી કરી શકીએ। ઉપર 1 લીટી છોડવાની જે આપણે ભાગફળ લખવા માટે જોઈએ। તો અહીંયા પહેલો દાખલો જુઓ, 40 ભાગ્યા 4। તો આપણે ઘડિયો શેનો બોલવાનો છે? 4નો। હવે અહીંયા એકમ અને દશકને છૂટા પાડતા દશકના સ્થાનમાં કેટલા છે? 4। તો આપણે 4 એકાનો ઘડિયો બોલીએ। 4 એકા 4, 4માંથી 4 જાય 0, ઉપરથી ઉતાર્યું 0। હવે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ભાગાકાર શું આવે? શૂન્ય। એટલે જે 4નો શૂન્ય સાથે ભાગાકાર 0, 4 0 0। એટલે અહીંયા ભાગાકાર કેટલો આવ્યો? 10। કોઈ પણ સંખ્યાનું જ્યારે શૂન્ય આવે ત્યારે ભાગ નહીં ચાલે એટલે એ ભાગ નહીં ચાલે એનું આપણે શૂન્ય મૂકવાનું। હવે આની બીજી રીત પણ હું સમજાવી લઉં છું પહેલા દાખલાની કે 4 દાન 40। અહીંયા તમે આ રીતે પણ લખી શકો, 40 છે 4 તો 4 દાન 40, 0 0 તો પણ ભાગાકાર કેટલો આવશે? 10। હવે દાખલો બીજો જોઈએ। 3 એકાનો ઘરિયો બોલવાનો છે, અંદર 60 છે। અહીંયા દશકના સ્થાનમાં કેટલા થયા? 6। એટલે આપણે 3નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે? 6 સુધી। 3 એકા 3, 3 દુ 6 એટલે 2 ઉપર લખવાના, ઓછા 6 નીચે। 6માંથી 6 જાય 0, ઉપરથી ઉતાર્યું 0।
હવે શૂન્યનો શૂન્ય સાથે ભાગાકાર શું થાય? શૂન્ય. અહીંયા આપણે શૂન્ય ઉતાર્યું એટલે આપણે ભાગ ચલાવવો પડે. તો અહીંયા ભાગ નથી ચાલતો તો તેનું શૂન્ય મૂકીને શૂન્યમાંથી શૂન્ય બાદ આપણે કરવાનું એટલે ભાગાકાર કેટલો આવશે? 20. ત્રીજો દાખલો 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8. 8 માંથી 8 જાય તો શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય. ભાગ ચાલે છે? નથી ચાલતો. ભાગ નથી ચાલે તેનું શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય એટલે કે 2 શૂન્ય શૂન્ય. તો ભાગાકાર આવશે 40. ત્રીજો દાખલો 90 ભાગ્યા 3, 3 નો ઘડિયો બોલવાનો છે. દશકના સ્થાનમાં 9 છે. 3 એકા 3, 3 દુ 6, 3 તાળી 9. 9 માંથી 9 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય. ભાગ ચાલે છે? નથી ચાલતો. ભાગ નહીં ચાલે એનું શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય. ભાગાકાર 30. 5 60 એટલે કે 60 ભાગ્યા 5. 5 નો ઘડિયો બોલવાનો છે. 6 થી આગળ નહીં જાય એમ. 5 એકા 5, 5 દુ 10, 6 કરતા 10 મોટા થઈ ગયા, વધી ગઈ સંખ્યા એટલે કેટલાય ભાગ ચાલે? 5 એકા 5. 6 માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યું શૂન્ય. હવે અહીંયા કઈ સંખ્યા બની? 10. તો 5 દુ 10. શૂન્ય, 1 માંથી 1 જાય તો શૂન્ય. તો ભાગાકાર કેટલો આવ્યો? 12. છઠ્ઠો દાખલો 80 ભાગ્યા 5, 5 એકાનો ઘડિયો બોલવાનો છે. દશકના સ્થાનમાં થાય છે 8. તો 8 કરતા સંખ્યા વધે નહીં એનું ધ્યાન રાખીએ. 5 એકા 5, 5 દુ 10, 10 મોટી સંખ્યા થઈ ગઈ એટલે એનાથી નાની સંખ્યાએ ભાગ ચલાવતા 5 એકા 5. 8 માંથી 5 જાય તો 3, ઉપરથી ઉતાર્યા શૂન્ય. હવે અહીંયા કઈ સંખ્યા બની? આ 30. તો 5 6 30. શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, 3 માંથી 3 જાય શૂન્ય. ભાગાકાર 16. સાતમો દાખલો 90 ભાગ્યા 5. એટલે આપણે ઘડિયો કયો બોલવાનો છે? 5 નો. ક્યાં સુધી? તો કે 9 થી આગળ વધે નહીં ત્યાં સુધી. 5 એકા 5, 5 દુ 10. જો આપણે આ ત્રીજો દાખલો ગણીએ છીએ 5 નો. આગળના દાખલામાં આપણે જોઈએ આ 5 એકામાં અહીંયા 6 લખેલા છે. જુઓ અહીંયા 60 છે, અહીંયા 80 છે. 5 નો જ ઘડિયો છે અને અહીંયા આ 90 છે. બરાબર છે? 5 નો જ ઘડિયો છે. તો 5 એકા 5 ને 5 દુ 10. 10 વધી ગયા એટલે કેટલાય ભાગ ચાલશે? 5 એકા 5. 9 માંથી 5 જાય તો 4, ઉપરથી ઉતાર્યું શૂન્ય. હવે સંખ્યા બની 40. તો 5 અથા 40. શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય, 4 માંથી 4 જાય શૂન્ય. ભાગાકાર 18. 90 ભાગ્યા 9. તો અહીંયા 9 દાન 90. આ દાખલો પણ આપણો સાચો છે. ભાગાકાર કેટલા થશે? 10. ને આપણે આ રીતે કરીએ. બીજી રીતે જે છે 90 ભાગ્યા 9નું. તો 9 એકા 9, 9 માંથી 9 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય. ભાગ નથી ચાલતો તો તેનું શૂન્ય અને શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય. તો પણ આપણો ભાગફળ કેટલું આવ્યું? 10. અહીંયા 6 દાન 60. તો ભાગાકાર કેટલો થયો? 10. અને આપણે બીજી રીતે જે ગણીએ 60 ભાગ્યા 6. તો 6 એકા 6, 6 માંથી 6 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય. ભાગ ચાલે છે? નથી ચાલતો. તો ભાગ નહીં ચાલે એનું શૂન્ય અને આપણે શૂન્ય વડે ભાગ ચલાવીએ તો પણ શૂન્ય જ આવે એટલે ભાગફળ આવ્યું 10. હવે 80 ભાગ્યા 4. તો આપણે 4 નો ઘડિયો બોલવાનો છે. ક્યાં સુધી? તો 8 થી વધે નહીં ત્યાં સુધી. તો 4 એકા 4, 4 દુ 8. 8 માંથી 8 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યું શૂન્ય. હવે ભાગ ચાલે છે? નથી ચાલતો. તો ભાગ નહીં ચાલે એનું શૂન્ય. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. ભાગાકાર
20. 60 ભાગ્યા 2 તો અહીંયા દશકના સ્થાનમાં કેટલા થયા? 6. આપણે ગળિયો બોલવાનો છે 2 નો ક્યાં સુધી? 6 આવે ત્યાં સુધી. 2 એકા 2, 2 દુ 4, 2 ટળી 6. તો 2 ટળી 6. 6 માંથી 6 જાય 0. ઉપરથી ઉતાર્યું 0. ભાગ ચાલે છે? નથી ચાલતો. ભાગ નહીં ચાલે એનું 0. 0 માંથી 0 જાય 0. તો ભાગાકાર કેટલો આવ્યો? 30. 20 ભાગ્યા 2 તો 2 એકા 2, 2 માંથી 2 જાય 0. ઉપરથી ઉતાર્યું 0. 0 માંથી આપણે હવે ભાગ ચાલે છે? નથી ચાલતો. તો ભાગ નહીં ચાલે એનું 0. અને 0 માંથી 0 જાય તો 0. ભાગાકાર 10. આ દાખલો આપણે આગળ આ રીતે શીખી ગયા એ રીતે પણ ગણી શકાય કે 2 દાન 20. હવે 8 તો 8 80 ભાગ્યા 8 તો 8 દાન 80. 0 0 ભાગાકાર 10. આપણે આગળની રીતે જે આ શીખી ગયા એ રીતે પણ આપણે કરી શકીએ. આ ત્રણેય દાખલા એ રીતના છે. તો બંને રીત એની સાચી કહેવાય. એટલે આ 7 છે તો 7 દાન 70. 0 0 ભાગાકાર 10. અહીંયા 30 ભાગ્યા 3 એટલે 3 દાન 30. 0 0 તો ભાગાકાર આવશે 10. બરાબર છે. હવે આ નોટનું આપણું પૂરું થયું. હવે સ્વાધ્યાય પોથી જોઈએ. તો ચાલો સ્વાધ્યાય પોથી જોઈએ. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 77. જુઓ આ પાના નંબર 77 અને એમાં આપણે પ્રશ્ન 10 પ્રશ્ન 10 ઉદાહરણ મુજબ કરો. હવે ઉદાહરણ છે 6 ગુણ્યા 3 બરાબર 18. તો જે 18 જવાબ છે એને આપણે પહેલાં લઈ લીધો અને પહેલી જે સંખ્યા છે એ ભાગાકાર કરીને લીધો છે. એટલે કે 18 ભાગ્યા 6 બરાબર 3. 6 ટાળી 18. હવે 18ને જ પાછા લીધા અને 3 લીધા તો 3 6 18. તો એ જ રીતે આપણે આ બધી સંખ્યા આપણે કરવાની છે. ગુણાકાર આપ્યા છે એને આપણે ભાગાકાર સ્વરૂપમાં 2 રીતે લખવાનું છે. જે આગળ ગુણાકાર આપ્યું હોય એ જ પહેલી આ સંખ્યા લેવાની, બીજી વાર આ લેવો, પણ તેનો જવાબ કેટલો આવશે? 28 જ હોય છે. બરાબર. 7 ચોક 28 કરો કે 4 સત્તા કરો પણ 28 જ જવાબ આવે. હવે આ આપણે પહેલે આ લાઈન કરી લઈએ. તો જુઓ 7 ગુણ્યા 4 બરાબર 28. તો 28 ભાગ્યા 7 બરાબર કેટલા થશે? 4. ને 28 ભાગ્યા 4 બરાબર 7. 9 પંચા 45 એટલે કે 9 ગુણ્યા 5 બરાબર 45. તો 45 ભાગ્યા 9 બરાબર 5 અને 45 ભાગ્યા 5 બરાબર 9. અહીંયા તમે ગળિયો બોલો તો એ જ રીતે જવાબ આવશે. 6 ગુણ્યા 8 બરાબર 48. તો 48 ભાગ્યા 6 બરાબર 8 અને 48 ભાગ્યા 8 બરાબર 6. 7 ગુણ્યા 9 બરાબર 63. તો 63 ભાગ્યા 9 બરાબર 7 અહીંયા પહેલી વાર આપણે લઈએ એટલે 9 અને 63 ભાગ્યા 9 બરાબર 60. 3 ગુણ્યા 8 બરાબર 24 એટલે કે 24 ભાગ્યા 3 બરાબર 8 અને 24 ભાગ્યા 8 બરાબર 3. 8 ગુણ્યા 9 બરાબર 72. તેથી 72 ભાગ્યા 8 બરાબર 9 અને 72 ભાગ્યા 9 બરાબર 8. 5 ગુણ્યા 7 બરાબર 35. તો 35 ભાગ્યા 5 બરાબર 7 અને 35 ભાગ્યા 7 બરાબર 5. જુઓ ખૂબ જ સરળ છે. આ રીતે આપણે ખાલી સંખ્યા જ ફેરવતા જવાનું છે. તેથી તમારે હવે આ જે લાઈન છે એ તમારે HW, જુઓ આ લાઈન HW છે. બરાબર. હવે આપણે પ્રશ્ન જોડકાનો જોઈએ. તો 45 ભાગ્યા 9. તો 9ના ઘડિયામાં 45 એટલે 45નો જવાબ આવશે આમ 45 એટલે કે
5 નવા 45, 81 ભાગ્યા 9 તો 9 9 81 એટલે અહીંયા 9 આવશે. આપણે ભાગાકાર કરવાના છે, જે જવાબ આવે એ. 36 ભાગ્યા 9 તો 9ના ઘડિયામાં 36, 9 ચોક 36. 54, 9 છોક 54 એટલે આને 6 સાથે. આ રીતે આપણે જે ઘડિયા બોલતા જવાનું અને જોડતા જવાનું. અને 72 ભાગ્યા 9 બરાબર 8, 8 નવા 72. એ જ રીતે 6નો ઘડિયો છે અહીંયા બીજામાં, તો તમે આની સામે જવાબ પણ લખી શકો છો. દાખલા તરીકે 60 ભાગ્યા 6 એટલે કે 6 એ દાન 60 એટલે 10 આવશે, તો અહીંયા આપણે 10 લખી શકીએ. આ પણ સારી રીત છે. આ જોડકા જોડવામાં જો ભૂલ થતી હોય તો તમારે સામે આ રીતે જવાબ લખવાના, એ વધારે સારું રહેશે. હવે 18 ભાગ્યા 6 તો 6ના ઘડિયામાં 18 તો 6 ટાળી 18 એટલે અહીંયા 3 આવશે. 36 ભાગ્યા 6 તો 6 એ 36 એટલે 6 આવશે. 48 ભાગ્યા 6 તો 6ના ઘડિયામાં 48, 6 અઠા 48 એટલે 8. અને 54 ભાગ્યા 9 અરે 6 તો 9 6 9 54 એટલે અહીંયા આવશે 9. એ જ રીતે આપણે અહીંયા 8નું જોઈ લઈએ. જો ખૂબ જ સરળ છે, આવડી જ જાય તમને. ઘડિયા ખાલી પાક્કા આવડવા જોઈએ. 64 ભાગ્યા 8, 8ના ઘડિયામાં 64 તો 8 8 64 એટલે બરાબર 8. 24 ભાગ્યા 8, 8ના ઘડિયામાં 24 તો 8 ટાળી 24 એટલે 3. 40 ભાગ્યા 8 તો 8ના ઘડિયામાં 40 તો 8 પંચા 40 એટલે અહીંયા આવશે 5. 56 ભાગ્યા 8 તો 8 સતામ 56 એટલે અહીંયા આવશે 7. 72 ભાગ્યા 8 તો 8 9 72 એટલે અહીંયા આવશે 9. તો આ રીતે તમારે આ જે 3 છે નીચેના, એ તમારે SW છે, આ તમારે જાતે કરવાના છે. અને સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન 9 પણ તમારે સ્વાધ્યાય પોથીમાં આ તમારે જાતે કરવાના છે. દાખલા નોટમાંથી જોઈને કરશો એ પણ ચાલશે. આપણે ગણિત લીધા છે તો જુઓ આ લેશન કેટલું થયું. પ્રશ્ન 9 તમારે સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના છે. પ્રશ્ન 10માં આ આખી લાઈન કરવાની છે. પ્રશ્ન 10 આખી લાઈન. અને પ્રશ્ન 11 આ નીચેના 3 તમારે જવાબ જાતે લખવાના છે. તો આ સાથે આપણું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું. અસ્તુ.